પ્રગટ અને આ સેવા ધર્મ આ બધું પ્રગટની સેવા થઈ રહી છે किसलिए जुदा प्रकट अप्रकट થાય આ સંશય છે તો છોડ શકે કોઈ જપ કરે કોઈ તપ કરે સબ માન તન સે बनता है कोई जप करे अरे હું તો કહું તમે તમારો એક જ સિદ્ધાંત રાખો તમે ગુરુના બંદાઓ તમે જેમ મને સંભળા થોડીક આજે મને વાત કહો જેને સંસારમાં રહેવા વાળા માણસને બે માણસને સંપરી હોય ને તો મજા નહીં આવે પેલા તો બે માણસનો સંપ સંપ એકદમ હશે તો સત્ય ઓટોમેટિક આવે સંપ હશે તો પછી તમારા છોકરાઓમાં સંપ આવે તમારા ધાર્મિકતા છે તો તમારા છોકરામાં ધાર્મિકતા સંપ જય મને સંપ સુકામ રાખવાનું કહું છું કે સહેજ મલિનતા પડી છે એ મલિનતા સહેજ દૂર થાય એટલે સૌ રાખવાનું બીજું કાંઈ અમારે અહીં મેં વાત તો એક વખત કરી નાખી ઘણા વખત માણસે આવે ચાલે છે ક્રોધ ઉત્પન્ન થાય આ ઉત્પન્ન થાય એ ત્રણ દરવાજાથી ઉત્પન્ન થાય અમારા અમદાવાદમાં ત્રણ દરવાજાથી જ ઉત્પન્ન લાલ દરવાજાથી નહીં ત્રણ દરવાજા તેમાં માનવને ત્રણ દરવાજા મૂકેલા આમ તો 10 દરવાજા છે ત્રણ દરવાજા પૂર્ણ બને એક દ્રષ્ટિ આ એક દરવાજા બીજી વાણી અને આ મુખ અને ત્રીજો આ કાન આ ત્રણ દરવાજા આ ત્રણ દરવાજા તેના બરોબર સાચી અને કોઈ દી ભૂલ ન થાય અને સમકો દ્રષ્ટિ સૂત્રલા નિર્મળ બનાવ્યું હોય એકદમ જેસર જેવો હતો તથા દ્રષ્ટિ નિર્મળ બનતી એમ તો કહો નિર્મળ દ્રષ્ટિ થઈ ગઈ નિર્મળ મન થઈ સત્ભજનમાં કેટલી તાકાત સત્સમરણમાં કેટલી શક્તિ છે તમે સંયમ નિયમથી કોકથી કરો તો ખરા હર વખત પૂનમમાં બધા ભેળા થાય પણ તમે થોડો અનુભવ તો કરો કે લાલ બાબુ ભિખારી હર વખત બોલી રહેજો કાક તો આપણે આમ સંયમ નિયમ પાડીને કાક તો સમરણ કરી જો જોવે એમાં શક્તિ કેટલી કરા અને તો શક્તિની મહાશક્તિ જેને નિર્મળ દ્રષ્ટિ સમરણ કરે તો નિર્મળ દ્રષ્ટિ થાય એકદમ નિર્મળ દ્રષ્ટિ
જે મળ નીકળી જાય. તમને સંક્ષેપ આ એ દરવાજો ખુલી ગયો. બીજો વાણી કર્ક ભાષા વાળી વાણી ન થાય, અશુદ્ધ વાણી ન થાય, ખોટું ન બોલવું. જે સંયમ નિયમ પાળતા છે ખોટું નહીં બોલવું, સ્મરણ કરતા છે ખોટું નહીં બોલવું. કારણ કે જે મુખમાંથી રામ રામ કરી રહ્યા છે, જે મુખમાંથી આપણે ભજન કરી રહ્યા છીએ, એ મુખમાંથી અપશબ્દ કેમ નીકળે? જેની વાણી શુદ્ધ થઈ જાય એ ભજન કરવા જે લાગી જાય છે ને, એકતા થાય છે ને. અને પાછું કારણ કે પરમાત્મા છે ને, પરમાત્માનો અંશ પરમાત્મા જેમ કરવા મળે, એ વાણી શુદ્ધ થવા મળે, એની દ્રષ્ટિ શુદ્ધ થવા મળે. પરમાત્મા ખૂબ કરતા હે તો વળી પાછો અહમ અભિમાન આવી જાય. મેં આ કર્યું, મેં આટલું કર્યું, મેં આ જમાડ્યા, મેં આ દાન કર્યું, મેં આ પૂરું કર્યું, આ પાછું ઉપાધિનો માર નહીં. એ જવા દેવાનું, એમ કહી નાખવાનું કે હું કાંઈ કરતો નથી, મારો ભગવાન કરાવી દેશે, મારો ઈશ્વર બનાવી દે. અંતિ દ્રષ્ટિ શુદ્ધ થશે, તેની જીભ્યા પણ વાણી શુદ્ધ થઈ જશે. અને કીજો કાન, કાચા કાન ના, ભક્તિ દાખલ થયા પછી કાચા કાન ના. અમને સુરતમાં, મુંબઈમાં ઘણા વખત જઈને ઘણા વખત અમને આમ કોઈ કે કોઈ આમ કે મોટા બાબા મેં બધું ઘરે રીતે રાખે, વાંધો હું આપણે ખાડો ક્યાં પડી ગયો. પછી એને એમ થઈ જાય ભણો આપો તો આ તળે દરવાજા ના રાખો, વલણ ન થવા દે. તળે દરવાજા નિર્મળતાથી મનવિક્ષેપ કાઢવા હોય તો પ્રભુ સ્મરણ કરો. કારણ કે અંતમાં પંચ મહાભૂતનું શરીર, કારણ કે એના થઈ એની આગળ જવું છે, તો એની આગળ જતા પહેલા એના જેવા બની શું કામ ન જાય? અને એ તો સર્વનું છે. હું તો કહું એની આગળ ન માગતો, હવે તો પરમાત્મા આગળ ન માગતો. હું માંગુ ને તો આપી દે, હું માંગુ ને તો આપી દે, એવા તમને મંજૂર નથી. હું માંગુ ને તો આપી દે, બધાને મારું તમે ગુરુ પૂર્ણિમ છે તમે આપો. હા, બધાને ખબર તો છે ગુરુ પૂર્ણિમા અવસર થઈ ગયો, મારે શું માગવાની જરૂર? તમારી આગળ કદાચ માગું, મારા પરમાત્મા મારો ગુરુ ગેડી બિરાજે છે, જરૂર તમારા આગળ માગું. અને એ માગીને હું તમને કહું ને, અને કદાચ તમારે મંજૂર ન થાય મારે 1000 હાથ આગળ ન માગો, જેના નામ લઈને ઓઢણી ઓઢી છે એની આગળ ન માગો. कि आखी जगत को मालिक है और आखी जगत को खिलाने वाले है અને મને ખરાબને ખોરાવી રહ્યો છે, તમને ખરાવી રહ્યો છે, બધાને ખોરાવી છે. એની આગળ હોત માગણી ન માગું, પણ મારે એ માગણી નહીં. કારણ કે એ તો તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તી ચોરી, તેના હાથમાં શું છુપાવે, જેના હાથમાં જીવન લો હું કામ એ જાણી લ્યો. સમજ છે
તમારે નથી ખબર? કોઈ બધાને ખબર છે આપણે આમ કરવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ, બધાને ખબર. તો બધાને ખબર હોય તો બધાને પરમાત્મા નહીં? અવશ્ય બધાનો પરમાત્મા. તો તમે પરમાત્માને માનવા વાળા, ઈશ્વરને માનવા વાળા, ધર્મને માનવા વાળા, ધાર્મિકતાને માનવા વાળા, તો એકબીજાને સહયોગી બની જાઓ. સમાજને કેટલા ઉપયોગી બની જાઓ. એકતા થશે. જેટલી એકતા થવાની તેટલી જ તમારી વિનંતી, તેટલી એકતા. અત્યારે ગુરુ પૂર્ણિમા બનાવી છે. આ ગુરુ પૂર્ણિમા બનાવનાર વ્યાસ ભગવાન, વેદમ વ્યાસ. અને છે તો ગુરુ પૂર્ણિમા અનાદિ, પણ છતાં પ્રાગટ્ય કરનાર વેદમ વ્યાસ છે. જેમ મર્યાદા શંકર ભગવાને તૈયાર કરી છે, મર્યાદા, અને મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ, મર્યાદાનો ફેરાવો કરનાર રામજી છે, સગુણ બ્રહ્મ સ્વરૂપ, અને પાલન કરાવવા માટે રામજી છે. અને તે પછી મરજીવા પદ આવ્યું છે. મર્યાદા પછી મરજીવા. મરજીવા પદ બહુ મોટો છે. અને મર્યાદાનું પણ પાલન કરવું અને મરજીવા કરવું, એ શીતળતામાં પણ છે અને સહજતા. સબરણ સહજ. સર્જકનું સબરણ સહજ. 24 કલાક ધ્યાન ધરવાની જરૂર નથી, 24 કલાક માળા કરવાની પણ જરૂર નથી. સહજતાથી સહજ બેનો ભાઈઓ, સહજતાથી રહો, સમજીને રહો. હજી કહું છું, સમજી સહજતાથી રહો. ઘણા કે બાપા મારે 2 માણસને ભરતું. મુંબઈમાં ગયો, મુદાલો તમારે આગળ 2-4 જણા બાપા શું છે ભાઈ, લાલ દોરી નાખી જવું ક્યાં? બાપા અમારા આમીના હમણાં અમારાથી બોલતા નથી. બોલતા નથી શું કામ? મારું કયું જ કરે નહીં. પણ એનું કારણ શું? તારું કયું ન, અમારું તો કયું કરતા જ નથી. કયું કરશે? તાર તો કયું કરવાની વાત છે ને, બીજું કઈ વાત છે? કયું કરતા કરતા કીર્તન નું ભજન કરવામાં ને થોડુંક મૌન રાખે એટલે આપણે હવળ ઉઠી જવાનું. મૌન, ચૂપ રહો, સહેજ મૌન. અને મૌન ન કદાચ તમારાથી રખાય, અધિક માસ શ્રાવણ માસ આવે છે અને મૌન ન રખાય તો કાલની મૌન નો ઉદોક્ષર કરી રાખો. હાથ છોડવાનો, दूसरा क्वेश्चन सर्वनी अंदर एक से मारो परब्रह्म राम देवी विराज सबके अंदर हाथ जोड़ो, सर्वने हाथ जोड़ो. हमारे एक गाड़ी उधर हुआ है, हमारे डॉक्टर गाड़ी लेने अनिल भाई ने भीतर गाड़ी लेने आया, वो फर्स्ट क्लास था. પછી પુલા लिया मैं गाड़ी ने चढ़ा, પછી મેં ગાડીને આમ નમસ્કાર કર્યો. તમારા અનિલભાઈ કે તમે બધાને નમસ્કાર કરો, જળના વાત નમસ્કાર કરો. મેં કીધું મને આ ગાડી ગમી ગઈ અને ગાડીમાં બેસવા વાળા આનંદમાં રહે અને આનંદમાં રહે એ આનંદ સ્વરૂપ છે, તો તમારા આનંદમાં મારો આનંદ સમાઈ ગયો છે. તમારા આનંદમાં મારો તો આનંદ સમાય. મારા અવગુણતા ભરી મારી દ્રષ્ટિ છે, તમારા આનંદમાં તમારો આનંદ સમાયેલો છે, બીજાના આનંદમાં તમારો આનંદ સમાયેલો.
બીજાના સુખી માટે. નહીતર બહુ હમણાં એક વાત આવી છે બહુ સારી, મને વાંચ્યું કે મને ગમ્યું તો થોડું ખરું. પૂનમ છે કઈ સહજતા આવી ગયા કે પેલા સહજતા આવવાનું, સહજતા આવી ગઈ, સહજ સ્વરૂપ સમજાય તો સહજતા, શરણાગતિ સ્વીકારે તો સહજતા, બીજું સર્જક ને માને તો સહજતા. કબીર સાહેબે કીધું સહજ. અરે કહું છું ગીતાની અંદર લખ્યું છે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, પછી નિત્ય યોગ લખ્યો છે, સહજ યોગ. સહજતા બીજા દવા દઈએ. આ યોગ હતો તો બળી ગયા. યોગ નો અર્થ બળી જવું. યોગાન યોગ, યોગ નો અર્થ મળવું. તમારી દ્રષ્ટિ મળી, મારી દ્રષ્ટિ મળી, અમે તમને આશ્વાસન આપ્યું. કોઈ વળી ઈશારામાં સમજી જાય, કોઈને વળી થાપડીમાં સમજાય, કોઈને આમ જેમ નહીં. તો જોઈ લેવું તે સહજતામાં જ સમજાય છે અને સહજતામાં જ સમરણ થાય. અને સહજતા જેની આગળ આવી ગઈ એની આગળ મૂળદાસ બાપુ શીતળતા ત્યારે જ પડી છે. પૂનમનો ચંદ્ર જેમ શીતળ હોય એમ શીતળતા ભરી રહી છે. તો હું તો એમ કહું છું કે આ અમરધામની અંદર શીતળતામાં તમે કેમ આવ્યા? હર વખત આટલા બધા ભેળા થાવ છો, એનું કાંઈ કારણ છે? એનું રહસ્ય હું છુપાયેલું કે હર વખત અમરધામમાં ભેળા થઈ જાય ગુરુકુળની? આમાં ગુણાર્થ પડ્યો છે, આમાં નિત્ય યોગ પડ્યો છે, સહયોગ પડ્યો છે. વખત ભેળા થઈ જાય હતા તો ભેળા થયા, ન હોત તો ભેળા થાત જ નહીં કોઈ. હતા તો ભેળા ન હોત તો ભેળા થાય ને. આખો અમદાવાદ ભેળો છે તો તમે આટલા જ કેમ ભેળા થયા? 10 મિનિટ બોલીશ પછી ભોજનની તૈયારી થશે. મારા બોલવું નતું પણ આજ ફરજ પડી. કે ગુરુકુળ મારા ગેલી બાપા, હું ગેલી બાપાનો પહેલો, ગેલી બાપાનો કૂતરો. એટલે મારે તો નો હવે આવ કરવો પડે ને, તો કૂતરો તો ગેલી બાપાનો પહેલો હતો. તમે એમ કોઈ માનતા નહીં કે લાલ બાપુ માન છે ને વિભૂતિ છે ને આ અવતારે જે તમે મગજમાં કોઈ ડેરી કાઢી નાખજો. ગુરુકુળમાં મારી અરજી અને વિનંતી છે. હું તો ગેલી બાપાનો પહેલો હતો, એની કૃપા દ્વારા ખેલ જે તે કરાવે તે હું કરી દઈશ. તમે માનો છો તમને ગણવા, તમે માની રહ્યા છો ગણવા. તમારી બધાની નજર દેખો તો ખરા. મેં કેવો ભાગશાળી એટલો બધો મૂળદાસ બાપુ કેટલો ભાગશાળી છું કે તમારી બધાની નજર મારી માથે પડે છે. કેટલો બધો ભાગશાળી હું કેવો કે તમે મને આ ભિખારી જેવાને, નમૂડિયા જેવાને કાંઈ જાણી નહીં એને સ્વીકાર કરી લીધો. એને સ્વીકાર કરી લીધો, મને કાંઈ તમને મારી જેવાને સ્વીકાર કર્યો હોય તો છોડશો નહીં. પ્રાણ જાય પણ છોડશો નહીં. મેં તમારો સ્વીકાર કરેલો છે. હું સ્વીકારી નથી પણ સ્વીકાર કર્યો છે. આટલી બધી માનવ વેદની ભરી થતી હોય તો મારા નાથમાં કાંઈક સંકેત છે, રામ મઢીમાં કાંઈ સંકેત છે, પ્રેરણા ધામમાં કાંઈ સંકેત છે.
ગોરા કુવામાં કાંઈ આશ્રમ બનેલો એમાં કાંઈ સંકેત છે? આમાં સંકેત વિના ભેગા થવાનું. સંકેત સર્જનહારનો આપણે ભેગા થયા તો બધાને નિયમ સમજે દેવું. એકબીજાને ગુરુ ભાઈઓ એકબીજા બોલતા ન હોય તો બોલવા મળે, એકબીજાને અળંગમો થઈ ગયો હોય તો એકબીજા હસતા બોલી શું લઈ જાવ એ સમજીને કહું. किसी का अवगुण मत, તમારી દ્રષ્ટિ किसी का अवगुण मत जो बस. અને અવગુણ ન જોવો અને અખંડણીનું ભજન કરો. અવગુણ ન જોવો, અખંડણી ભજન. સમજેતા સત્યતા જોવો. તમારી દેવી પાર ઉતરી, દેવી પાર ઉતરી વસ્તુ બેટી ઘડીમાં વાર ઉતરી જાય, ધમી જવાય. અમારું બીજું કાંઈ નથી હો. રામ ભજન કર્યા જેવું છે. કાંઈ નથી મારા બાપના. સત્ય માનવું એક રાજા હતો, રાજાને એક નોકર હતો, અને નોકર છે પછી એને જન્મ દિવસ અને પટ્ટાવાળો નોકર બહુ સારો. અહીંયા કે આ પોશાક તને આપી દેવાનો, તમારો પોશાક હું ન પહેરી શકું. રાજાને કે હું તમારો પોશાક આપો તો તમારો નોકર કેવો, પણ તને હું પ્રસન્ન થઈ ગયો તો પોશાક કરી. પોશાક લઈને ઘરે ગયો તો ઘરવાળી આગળ ગઈ. રાજા પ્રસન્ન થઈ ગયા ત્યારે અને પોશાક આપ્યો છે કે ના આપણે ન પહેરાય. ઘરવાળીએ તદ્દન ડોળા કર્યા. આ બહેનો તો અહીં બહુ સારા છો, આ તો એ બાજુની વાત છે. કેમ રહ્યા પોશાક ખબર નથી પડતી કે શું છે કે નહીં વાંચો કે આપણે આ જો પોશાક લીધું છે, આપણે હાથ કરીમાં નાચ જમાડી નથી, નાચ જમાડી પડે. તમે જાઓ પાછા. આ ઘરવાળી છે તો તેને માનવું, ઘરવાળીને માનવું પડે. મને એક જણે પૂછ્યું હતું કે તમે ઘરે થશે મોટો ઘરવાળી મોટી તો તમે ક્યાં, તમે ઘરવાળી કેમ ન પડે? હું તો કહું મને નહીં. મેં કહ્યું ભાઈ મેં તો કીધું ઘરવાળી કરી નાખી છે ને. મેં કહું હું તો હતો મારા ગુરુ મહારાજનો જ ઘરવાળી બની ગયો. મારા ઘરવાળી કરવાનું જોઈએ. અને બીજું તો ઘરને વાળવાનો છે એમ ઘરવાળી. આ ઘર છે ને આ ઘરને બંધ થી ભરેલું છે અને એને સાફ કરવા મળે એ પાકી ઘરવાળી. વાળવા મળે. રાજા આગળ પાછો ગયો. રાજાજી મારે ઘરવાળી ક્યાં મૂકે છે તો પણ નાચના તમારે કેટલા પૈસા થાય છે કે 5,000. હાલ 5,000. 5,000 રૂપિયા જો કે તો જલ્દી તમે ઘી આવો જાઓ. આપણા ત્યાં 100 ઘર છે, 100 ઘરને કહેવાય કે ભાઈ કાલે જમવાનું છે, કાલે ભોજન કરવા 12 વાગે પધારજો. પણ કે તારા બાપે હાથ પેઢીથી જમાડ્યું અને સુમાં જમાડવાનું કેમ છે એ બપોરે કેસ કે બધું જમતી વખતે પૂરા બધા જ્ઞાતિ ભેગા થયા ને હા પાડી દીધું. એ વખતે કઈ વાળી એવું હતું નહીં. અચાર બધી વાળી થઈ ગઈ. કેવી વાળી શું છે જરા તરવાળી રીંગણાનો 2 4 કે લંગડા 12 પેલા વખતમાં વાળી. પેલા વખતમાં 2 વસ્તુ હતી. સમજ્યો આ ગુરુપુરમ છે. વાડી હતી, વાડી અને વાણી. સાધુભાઈ વાડી અને વાડી અલગ પુરુષની જેને મળ્યા જાન સજાન. સાધુભાઈ વાડી અને વાણી અલગ પુરુષની.
નીલખીલને તમે એક કરી જાણો, કૌરવની કક્ષા વાણી અને વાણીના બીજ બંધ કરી રાખો તો ઉગતા નીલ લાગે વાટ સાધુભાઈ વાણી અને વાણી બને અખંડ પુરુષ. હજી છે રાક્ષરો નહીં કહું પછી માણસો ભેળા થયા પ્રકાશ વરસાદ આવે છે, ભોજન ની તૈયારી થઈ રહી છે એટલે તમે કોઈ મૂંઝાતા નહીં હો. 2-3 ઠેકાણા ભોજનનું છે. પેલા બૈરા ભોજન કરવાનું પછી પુરુષો કરજો. એ બધું બનાવ્યું છે, પોતે બનાવી છે, કાળકે બનાવી છે, દાળ ભાત શાક રોટલી બીજું ત્રીજું બધું બનાવ્યું છે. તમે તો ઉતાવળ કરતા નહીં. ચામડાની કુટડીમાં આગ લગાવ્યું છે, થોડુંક વાંધો નહીં આવે, બધું છે હરિયાળું. અને બીજે જે છે 5,000 રૂપિયા રહીને સીધું સામાન લઈ આવીને રસોઈયાને કહી નાખ્યું બીજું જોજો. રસો થઈ ગઈ ત્યાં બપોરના 2 વાગ્યા એટલે બધા જમા હોય પધાર્યા. ઘર મોટું જગત મેદાન હતું જમા. એ વખતે વરસાદ નહોતો. બધા જમવા બેસી ગયા, મોટા મોટા નાના મોટા શેઠિયા, કોઈ પૈસા વાળા, કોઈ નાના, કોઈ ઢુકડા વાળા, કોઈ બીજા બધા એક જ્ઞાતિના હોય ને નાના મોટા. અમારા સાધુને નાના મોટું કઈ હતું નહીં. ફકીરી में मजा जिसको मेरी जान है. कोई फोटो लगाता અને फकीरों को भी करके ये तो मालिक के भरोसे रहता है. रोटी मिले या ना मिले वो तो मालिक के भरोसे रहता है. तो ભોજન તૈયારી કરીને પોશાક પહેર્યો બરોબર હો અને પોશાક પહેરીને જમણવાર આપવા માટે બધા ભોજન કરવા લાગ્યા. હા બોલો બધા પોશાક પહેરીને ઘરવાળાને કહેવા માંડ્યું, ચપટી પકડા માંડ્યો, જમવા માંગો, ભોજન કરો. ભાઈ 7 વર્ષના બાપ અમારા પેઢીએ નથી બાપ તમે ભોજન એ સારી રીતે કરજો, પેટ ભરીને કરજો. ચપટી વગાડતો નીકળ્યો, બહોર તો નીકળી ગયો. થોડા મોટા બુદ્ધિશાળી હોય ને બુદ્ધિવર્ગના બુદ્ધિશાળી એટલે હાથ પેઢી કહેતા ચપટી વગર ઉભા થઈ જાઓ એમ કે છે. તો બધા તો તત્ત પેલા અડધું ખાધું ઉભા થઈ ગયા મારા બધા જ્ઞાતિ લોકો. તો ઓલો ભાઈ હું કામ ઉભા થઈ જાઓ કે તો અમને બતાવવા નીકળો છે આ પોશાક પહેર્યો છે બીજું એ સાંભળો શું છે આ પોશાક મારો નથી, પોશાક રાજાનો. હા આ જમવાનું કે જમવાય પૈસા રાજા આપ્યા, મારું કઈ હું તો નીકળો છું આમ ચપટી વગાડતો બીજું કાંઈ છે નહીં અમારે ઘરે. ચપટી વગાડતો નીકળો છું. આ ચપટી મારી છે, બીજું કાંઈ છે નહીં. અરે ભગવાનના નામે ચપટી વગાડી લેવી, બીજું કાંઈ નથી આપણું. જો તમને મનુષ્ય જન્મ મળ્યો તો મનુષ્ય આદેશ દેવ ખાકો દુર્લભ સોચ નહીં તુને પાઈ ભજન में लगा रहो मेरे भाई દીકરી બાત બન ભાઈ. આપણે ચપટી વગાડી લેવાની છે, કાંઈ નથી. માટે અડધી મિનિટનું ફક્ત ધૂળ લઈ અને પછી પ્રસાદ દેવાની તૈયારી કરવાની છે. અને બીજા ભાઈઓ અહીંયા આવે થોડુંક ભગવાનનું સંકીર્તન કરીએ. કારણ કે પૂર્ણિમાનો દિવસ છે, ગીરી બાપાની પૂર્ણિમા છે, શીતળતા છવાઈ રહી છે. માટે બધા કરતી રહેશો. નમ્ર હરે રામ 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 હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતા
અત્યારનો મંગલ પ્રવચન વિશ્રામને માર્ગે જઈ રહ્યું છે. હજી કલાનિધિ કલાકારો ગાંધર્વ લોકો ખૂબ આવ્યા છે. લાલ બાપુની જયંતિ નથી, લાલ બાપુની આ ગુરુ પૂર્ણિમા નથી. આ તો મારા ધણીની છે, મારા સમરથની સાથે સાથે એની માટે આપણે બધા ભેગા છે. સમરથની, સમરથ ધણીની, અખંડ ધણીની એની પૂર્ણિમા ઉત્સવ કે સમયો કયો, જે તમે ખેલાવો, એકબીજાનો અરસપરસ મિલન કહો, દર્શન કહો, દીદાર કહો, જે કહો તેની પૂર્ણિમા છે. જો આ ગાંધર્વ લોકો આવ્યા, મૂળદાસ બાપુને બાદ કરી, પાછા મારે હેમંતભાઈ ચૌહાણ પણ આવ્યા, એ પણ એમને સવાર સુધી કાર્યક્રમ હતો મહેસાણામાં. એ આવી ગયા સવારમાં, ફોન હતો. એમના પણ ભજન થશે, બીજા કલાનિધિ કલાકારોના ભજન થશે અને બડા પ્રેમ છે. આજની રજની ભજન બધા ગાય છે કે જમા જાગરણ કુંભ સ્થાયતા મળ્યા જતી ને સતી. મને તો લાગે છે જમા થયું છે ને જાગરણ થઈ ગયું છે. આ જતી હોત છે, સતી હોત છે, જમા છે, જાગરણ પણ છે. એક ઓર જમા છે, એક ઓર જાગરણ છે, એક ઓર જતી પણ છે, એક ઓર સતી પણ છે, એક ઓર ગુરુ પણ છે, એક ઓર શિષ્ય પણ છે, એક ઓર નારી પણ છે, એક ઓર નર છે, એક ઓર પીઠ છે, એક ઓર બ્રહ્માંડ છે, એક ઓર નામ છે, એક ઓર વચન છે, એક ઓર કલાકારો છે, ગાંધર્વ લોકો છે, બધા ભેગા થયા છે. તો આજ લોકોનો બડા પ્રેમથી જમા જાગરણનો ઉજવશો. વિનંતી સાહેબ, વિરામ સર્વને વાણીને વિરામ દઉં છું. સંતો સર્વને, ભાઈઓ બહેનો, ગાંધર્વ લોકોને સૌને મારા પ્રણામ. જય શ્રી રામ. જય સંત વૃંદો, મહંતો, ગાંધર્વ કલાકારો, કલાનિધિ, હેમંતભાઈએ બહુ સુંદર વાક્યની રચનાઓ એના અનુભવ દ્વારા એ જથાંકમાં મને હર વખત જયારે ભજન બોલે છે ત્યારે એનો અર્થ છે ઘાયલ હકીકત ઘાયલ જાણે और न जाने तो कोई જેને ગોમડું થયો હોય અને જેને ફોડું થયો દર્દ હોય પોતાને જ ખબર પડી શકે કે આ દર્દ અને ગુમડાનું દુઃખ કેવું, એની વીરતા કેવી છે. અક્ષર મહાધર્મમાં મહા વત્તા ધર્મ. મહા એટલે આદિ, ધર્મ એટલે અનાદ. એવો પરમ સત્યનું શેરડો મહાધર્મ આજકાલનું સાહેબ સ્વરૂપ અને રૂપ આજકાલનું નથી. એ તો આદિ અનાદિ 4 યુગ પહેલાનું છે. આ ધર્મ અસંખ્ય સીધા શંકર ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને નિરંજન એ જો ધર્મ અને મર્મ સમજીને જો પાલન કરતા હોય તો માનવને સમજવું જોઈએ તમારે વર્તનને પાલન કેવું કરવું.
ભજન સામાન્ય નથી, ભજન ગાવું એ સામાન્ય નથી, ભજન સાંભળવું એ સામાન્ય નથી, અને ભજન કરતા એ પણ સામાન્ય નથી. સાંભળનાર પણ સામાન્ય નથી, ભજન ગાય પણ સામાન્ય નથી, તમે સાંભળ્યા પણ સામાન્ય નથી, કરતા પણ સામાન્ય નથી, ભજન ભોજન કરાવે એ પણ સામાન્ય નથી. તો કે આ ધર્મમાં અસંખ્ય સિદ્ધ્યા, અસંખ્ય ને આપા કે આમાં કે જેસલ તોરણ થઈ ગયા, રૂપાદે માલદે થઈ ગયા, લાખો લોહી થઈ ગયા, કમરો કોટવાળ, દાદુ ગોમથી, મેઘધારુ, રવિ, ભાન, મોરાર, ગંગ, ત્રિકમ, આપો મેકો, નાખો રતો, નાખો જાદુ, નાખો ગોરખો, આપો દાનુ, નાખો વિહામણ. આવા મહાન પુરુષો આપણા ગુજરાતમાં, દક્ષિણમાં પણ બધા દેશમાં ધર્મ છે. તો હાલમાં આપણે જે સંતોરલ આપણે જોયે તો કેમ નહીં, ભક્તિ ને જ્ઞાનમાં બંને. જેસલ તોરલ જોવાય તો ભક્ત જ્ઞાનમાં કેવી રીતે જેસલ તોરલ કેને કહેવાય, અને ભક્તિમાં જેસલ તોરલ કેને કહેવાય, બેનો સમાવેશ લેવો. સવારમાં પૂર્ણિમાના દિવસે શીતળતા અને સહજતાની આપણે વાત કરી. તો હવે અત્યારે આપણે મા ધર્મમાં જેસલ તોરલ કે ભાઈ આમાં અમારા આ ધર્મમાંથી ગયા, રૂપાદે માલદે આમાં ગયા, સાહેબ સંપ્રદાયથી વતનકોટી, પીરકોટી, સાહેબ કોટી, બ્રહ્મકોટી આમાં ગયા. તો જેસલ તોરલનું જ્ઞાન દ્વારા એ મારી મધ્યનું શરીર ગુરુ કૃપા દ્વારા જેસલ તોરલ જ્ઞાનની ભૂમિકામાં શુષ્ક જ્ઞાનને કેવલ્ય જ્ઞાન, શુષ્ક જ્ઞાનમાં તફાવત છે, કેવલ્ય જ્ઞાનમાં તફાવત છે, સૂક્ષ્મ ભક્તિમાં તફાવત છે, અને નિષ્ઠાવાળી ભક્તિમાં પણ તફાવત છે. ભક્તિમાંથી જલ્દી ભ્રાંતિને ભેદ નાબૂદ થાય. તો આપણે જ્ઞાનમાં અજ્ઞાની ચિંતા રે, સૂક્ષ્મ જ્ઞાન જ્ઞાની બુદ્ધિનો વિષય છે, ભક્તિ હૃદયનો વિષય છે. ભક્તિ હૃદયનો વિષય છે. ભક્તિમાં હૃદયમાં ચારે વૃત્તિ રહી છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. બ્રહ્મનું પ્રતિબિંબનું આવાસનું પ્રતિબિંબનું સ્વરૂપ અંતિસ્કરણ આપ્યું, એનું નામ સીધા ભાસ એ આ જીવ ચેતન ચેતના. તો જેસલ તોરલ જ્ઞાનમાં કેમ કે પછી ભક્તિમાં જેસલ એ શબ્દ છે, તોરલ છે સુરતા. ખાસ સિદ્ધાંત જ્ઞાન માર્ગ. જેસલ એ શબ્દ છે અને તોરલ છે સુરતા. કૃપાદેવી માર્ગદેવી એ જ રમત છે. લાખા લોહી પર એ જ પ્રકાર. જ્ઞાન માર્ગમાં આમ, ભક્તિ માર્ગમાં એ ધર્મની પ્રક્રિયા પાલન થતું હોય તો શરીર વિશ્વાસ, દ્રઢતા અને શ્રદ્ધા ભક્તિ માર્ગમાં આવશે. તો પ્રત્યક્ષ ભક્તિ માર્ગમાં જેસલ તોરલ સમજવા તો કેમ સમજ, તો એની રહેણી કરણી કેવી, એમાં 3 પ્રકાર. એક તો સ્મરણ સાધનાની પાકે, બીજો સ્વયં નિયમ જેને પાપ, અને ત્રીજો પરમાર્થ કરતા હોય છતાં અભિમાન ન, પરમાર્થ કરે છતાં બદલો ન, સેવા કરે પણ બદલો ન માંગે, સ્મરણ કરે પણ બદલો ન, બદલા વિના.
ગુરુ કર્યા ખરા મોટાલ બાપુ, ગુરુ કર્યા, પણ ગુરુ માન્ય કરવા બહુ મુશ્કેલ, બહુ માન્યતા. માન્યતા થાય પછી નિષ્ઠા ની થાય, કારણ કે સમરણ સાધના છે ને, સમરણની શક્તિ બહુ અજબ છે. સમરણ સિદ્ધિ યુ કરો જેમ ગાગન પનિયા ભક્તિમાં સાહેબ સંપ્રદાય. આ તો નિષ્કલંક સાહેબ, કલંક રહી પૂર્ણતા, અપૂર્ણતા નથી. અને કદાચ ગુરુને માને સ્થૂળથી માનજો તોય પણ બરોબર છે, સૂક્ષ્મથી માનો તો પણ બરોબર છે, કારણથી માનો તો બરોબર છે, અને મહાકારણથી માનો પણ ચારે બરોબર છે. ભીનપણું કાંઈ, ભીનપણું ફક્ત તમારી મલિનતાનું ભીનપણું છે. એમાં ભીનપણું ક્યાં? વાણીમાં ભીનપણું ક્યાં? પરામથી છૂટેલી વાણી, એમાં ભીનપણું ક્યાં આવે? બિલકુલ ભીનપણું નથી. ભીનપણું તો ક્યારે આવે? એમાં ભીનપણું એટલે મલિનપણું મટી જાય છે. અને ભજન સમરણ સાધના કરવાથી ભીનપણું ક્યાં આવે છે? આંખમાં આવે છે. બેન આંખ બેન બોલ. એ વચન કટારી જેને લાગી ગઈ, વચનની ચોટ જેને લાગી ગઈ, એના અંતિષ્કણ, એનું હૃદય, એનું ચિત્ત, એની બુદ્ધિ કેવી નિર્મળતા. હેમંતભાઈ આજે ભજન ખૂબ. હેમંત ઋતુ આવે છે, મને તો એ ઋતુ જયારે વરસવા મળે છે ત્યારે એમ થાય કે આ મોતીડા પાકે છે, કોઈ મહારો મોતી પાકે છે, કા ભક્તિમાંથી આ મોતી હમણાં ઉતરી આવ્યું છે, કેવું છે? વખાણ નથી કરું. મારા છે જરૂર, મારા પોતાના અને નો વખાણ કરું તો બીજાના વખાણ કરવા જાવ. મારા પોતાને યાદ ન કરું તો અમારે મોરારી બાપુ, અમારા દાદા છે ને કૃષ્ણશંકર દાદા, જયારે દર્શન કરવા જાય કહ્યું કે લાલ બાપુ મહારાજ, મારા લાલ, અરે તમારી ભૂલી થાય, વાહ સુદામા સંત, એમ કે મારા લાલ, એમ અક્ષર મારા કહેવાય સામાન્ય વસ્તુ નથી. એમ સદગુરુ આ મારા છે એ કેવા સામાન્ય વસ્તુ નથી. હેમંતભાઈને મારા કહેવાય સામાન્ય. તારે વગાડો છો ને એ પ્રમાણે પાછું પાલન કર્યું. તારે મૂકે અમે રીજીએ તમારા કે તારે પડે આનંદ ના. તો કહેવાનો મુદ્દો આજ ભજન થવાનો જ. હેમંતભાઈના ભજન સાંભળવા બીજા હા કલાકારો બી છે, કલાકારોના ભજન સવાર થઈ ગયા છે. હેમંતભાઈના ભજન થોડા મને મજા નહીં, પણ મારે બેસવું છે. એ મને એમ કે બાબા તું સવાર સુધી બેસી રે, અને હું સવાર સુધી ભજન ગાઉં તો લાલ બાપુ સવાર સુધી બેસી. કારણ કે જ્ઞાનની અંદર પ્રેમ અને ભાવ આવતો નથી. ભક્તિની અંદર પ્રેમ અને ભાવ આવતો. બે હાથ યાદ લગી મેરે મન गिरा. ભક્તિ વસ્તુ હૃદય વિરત જગાડી દે, ચેતના જગાડી દે. અને ચેતના જાગી ગઈ એટલે ચેતન્ય સામે પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષ કાંઈ છે નહીં, પ્રગટ જ છે, અપ્રગટ કાંઈ નથી. આ તમે ભજન ગાય છે પ્રગટ છે કે અપ્રગટ છે? આ તમે સાંભળવા વાળા બધા પ્રગટ જ છો. તમે જીવી રહ્યા છો વાક્યો. પછી વાક્યોની અંદર સમજણની પ્રક્રિયા કેવી છે, જેવી તમારી ભૂમિકા કક્ષા એ પ્રમાણે તમે સમજી શકશો.
જેવી તમારી કક્ષા, આ ખાસ એક સિદ્ધાંત, જેવી તમારી કક્ષા, જેવી તમારી બુદ્ધિ, જેવી તમારી દ્રષ્ટિ, જેવું તમારું અંતસ્કર, એ પ્રમાણે તમે તુલના કરશો. એ જ પ્રમાણે તુલના, અને તુલના થઈ ગઈ પછી એ તરત તુલના આવી જેની આગળ ખલાસ તત્વમસી, મહાવાક્ય બ્રહ્મ, તત્વમસી એ આત્મા બને. આત્મા અને પરમાત્મા बहुत काल रहे दूर. सदगुरु तने घना काल दूर રહ્યા. आत्मा ने परमात्मा बहुत काल रहे दूर, सुंदर मेला कर दिया सदगुरु हाल हजूर. हाल हजूर. संत અને સદગુરુમાં તફાવત નથી, સાહેબ અને સંતમાં કોઈ તફાવત નથી, ભક્ત અને સંતમાં કોઈ તફાવત નથી, કોઈ તફાવત માણસોમાં, તફાવત કોઈ દિવસ ન માણસ. તમારો જ પરમાત્મા છે, લૂંટારાનો હું તો બસ પરમાત્મા હોત છે. લે ભક્તનો જ પરમાત્મા, કારણ ભક્તની રેડી કરી એ તો એ પ્રમાણે કક્ષામાં થઈ જાય. લૂંટારાની કક્ષા ભગવાન તો તેનો બી, અને પરમાત્મા ક્યાં નથી. મને તો એ કહો, હરિ વ્યાપક સર્વત્ર સમાન. हाँ, प्रेम से प्रकट होय में जाना. हरि व्यापक सर्वत्र समान. अनेकમાં ભર્યો છે, સફર ભર્યો છે, ઠોસ ભર્યો છે. સર્વજ્ઞ સચરાચર યંત્રયામી પાત્ર. હુંમાં તુમાં તેમાં ત્રણથી ફર પાછું એવું. અને ઈ ઓળખાણ કરવા, ઈ જાણ કરવા માટે આજે પૂર્ણિમા, 16 કલાક પૂર્ણિમાનો દિવસ, રાત્રિનો પૂર્ણિમા હોય, દેખાય ક્યારે? રાત્રિમાં. ભજન રાત્રિના ધામે, દિવસના ભજન નથી. ભજન રાત્રિમાં ભજન સમરણ થાય. સંતોનું લખાણ છે ભાઈ, મારું નથી. સવારમાં તો પૂજા પાઠ થાય, ભજન સમરણ કરવું એ રાત્રિમાં. પૂજા પાઠ સવારમાં, છોકરી વગાડે, બીજું ત્રીજું પૂજા પાઠ સવારનું છે. સમરણ જે કરવું છે રાત્રિમાં છે, કારણ કે નિંદ્રાનો ત્યાગ છે, સંયમની સાધના છે, નિયમની સાધના છે. નિંદ્રાનો પણ ત્યાગ આવે છે, અને એની સાથે વૈરાગ્યની 24 પદ આવે છે. અને ત્યાગે નિંદ્રાનો ત્યાગ છે, ઉડાવો થઈ ગયો, પછી દોરી લગી નિશાન છે, પદર અજંપા જાપ છે, ખુરકે બ્રહ્મ કપાત મેરી સદગુરુ કે પ્રતાપ. અને નિંદ્રાનો ઉડાવો, વિરાજને આવી ગઈ ને નિંદ્રાનો ઉડાવો. ગોપિકાને વીરા આવી ગઈ, દાસી જીવનને વીરા લાગી ગયો. વીરા ભીમ ભટકાણા, વીરા લાગી. અમારે હેમંતભાઈ જેવડ સાહેબ ના ભજન ખૂબ સારા. મને તો એમ જો કાઢી હોય એ હંસ છે કે જીવ હશે કેમ ખબર નહીં ભાઈ. આપણે તો જીવન ના ભજન ખૂબ સારા, અને આપણે ગમે. દાસી ભાવ, દાસીભાઈ ને દાસત્વ પડવું, દાસત્વ પડવું હનુમાનજી મહારાજે સ્વીકાર કર્યો, અને દાસી પદ અને રાધિકાએ સ્વીકાર કર્યો. રાધિકાએ સ્વીકાર કર્યો. રાધા 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 નો અક્ષર, દારા નામ સુરતા. ધારા, રાધા નો અક્ષર ધારા. ધારામાંથી રાધા સ્વામી સંપ્રદાય. સુરતા આપણે પહેલો અક્ષર જ્ઞાન મળી દીધો. સુરતા શબ્દ से लीन भैया तब प्रसिद्ध भैया कर्म पर मेघा. આમ સતી સતી બે એક થઈ ગયા, પતિની વાત.
જલ્દી જલ્દી એક થવાની જરૂર છે. બે માણસ એક થઈ જાઓ તો તમારા ઘરમાં સ્તંભ જોઈ લો. સ્તંભ બે માણસ એક થયા, એકતા થઈ ગઈ એટલે સ્તંભ આવ્યો, અને સ્તંભ આવ્યો ત્યારે સત્ય આવ્યા વિના છૂટો જ નથી. વાદળા ગયા આકાશમાંથી ત્યાં તો સૂર્ય દેખાય. બે માણસ એક થાય, બે માણસ એક થાવ, એવી રીતે ગુરુ શિષ્ય એક થાય. ભીડપણું ન રાખ. जब तक भीड़पणा रहेगा तब तक अंतराय रहेगी. ત્યાં સુધી અંતરો અંતર તો કહે છે મારું ઘરનું તો થાય છે નહીં. અંતર ભાગ્યા વિના ઉભરો ને આવે. અંતર ભાગ્યા વિના ઉભરો ન આવે ત્યાં લગી જણાની સાચી વાત. હું અને મારું જયારે મુકશે ત્યારે હરી દેખાશે સાચા. સદગુરુ વચના થાય અધિકારી, મેળી દે અંતરનો અભિમાન. માન મેળીને મેદાનમાં આવી જાય પછી સમજે સદગુરુની શાન. શાનમાં ન્યા અક્ષર નથી, ન્યા તો શાન જ છે. ફક્ત શાનમાં સમજી ગયા પતી ગઈ વાત. શાન જ છે. શાન 52 વાળી વાત છે. અક્ષરનો ભેદ જ છે. સાધુભાઈ એક સંત કહે છે સાધુ મેને बिना बोले समझाओ, साधु भाई बिना बोले समझाओ, सोही अमर पद पावो, साधु भाई बिना बोले समझाओ रे, बिना बोले समझाओ. बिना बोले समझाओ, साधु भाई बिना बोले ओ. પછી વાણી વિરામ છે. વિરામ કહેવાનું મારે દીધો. बिना बोले પછી સમસાત શાન લે. એ શાનમાં અને શાનમાં જ ભાન થાય. બે મત એક થઈ ગયા ત્યારે પછી ધન નારીના ભેદ ઉડી ગયા. ત્રણ કાળમાં કોઈ નર નથી અને ત્રણ કાળમાં કોઈ પછી નારી નથી. આનું નામ ગુરુગમ. ત્રણ કાળમાં કોઈ નારી નહીં, ત્રણ કાળમાં કોઈ નર નહીં, ત્રણ કાળની કોઈ. અરે ત્યાં સુધીની વાત લખી છે ભક્તિની અંદર તો ઓહો હો શું વાત છે. ઓછા મારે મોલે આવો એટલે સામાન્ય વાત છે. એ કેવું કઈ ભેગું છે. દાસી જીવન ભીમને ફાળી, દાસી જીવન જગત ને ફાળીને એમ કેમ કીધું? એના ગુરુને સદગુરુને દાસી જીવન ભીમને ફાળી. વારના લવું વાળી વાળી વારના દાસી સૌ તમારી આવી જઈને ગયા, આવી જઈને એકતા થઈ ગઈ હોય. આ એકતાની વાત છે ભાઈ. સંભળાવજો, બોલતા રહ્યો તો બોલવા માંડજો. ગુરુ ભાઈઓ બહેનો બોલતા તો બોલવા માંડજો. એકતા કરી લેજો. બે માણસ તો ખાસ કરજો, સમ કરજો, નકર ઝઘડાનો પાર નહીં રહે. એ ઝઘડા મટાડવા હારુંથી, એ મટકા તોડવા હારુંથી, એ માટલીઓ તોડવા હારુંથી આ 800 ઓઝવાય મટકી તોડે. રાધા ને કૃષ્ણ એક થઈ ગયા અને એ વીરમાં રાધા ને વીરમાં વીરમાં એક વખત કૃષ્ણ ભગવાન રાધા બની ગયા. વીરમાં વીરમાં રાધા એક વખત કૃષ્ણ ભગવાન રાધાજી બની ગયા. તમારી ભલી થાય કેવું ચિંતવન આ ખાસ કરી નાખે. ચિંતવન કેવું છે એનું ચિંતવન જો કેવું ચિંતવન હશે.
ચિંતનમાં તાકાત કેટલી, ચેતનામાં અને ચૈતન્યમાં તાકાત કેટલી, સદગુરુમાં વચનમાં તાકાત કેટલી, સદગુરુના નામમાં તાકાત કેટલી, એ તો એક સંબંધ કરે ને ખ્યાલ. આજે આપણે ભેગા થયા, પૂર્ણિમાનો દિવસ એટલે ભેગા થયા. આટલા બધા ભેગા થઈ ગયા. હું તો વિચાર કરું કે આટલા બધા દરરોજ વર્ષો વર્ષ વધારે વધતું જાય માનો. આમાં વધતું જાય છે, એમાં તો ખબર પડતી વધતું જાય છે. હનુમાનજી લંકામાં ગયા પછી પૂછડું માર્યું, પૂછડું વધતું જ ગયું. આ ખબર ન હોય. અને સાથે માથે બે આવ્યા, 24 પેગમ્બરો આવ્યા, મક્કામાંથી નથી 24 પેગમ્બરો આવ્યા. રામજીએ અતરો પાછો પણ હારો અતરો વધતો જ ગયો. એ કરામત કરીએ છીએ. આ જવાબ બીજી નહીં, વધતો જ ગયો. પછી એને કોઈ સત્રી વેગળી કીધી. કંભો મરવો કીધો, પાતળો પાત કીધો, કોઈ દળ કીધો, ઘણી પ્રકારની ઉપમા આપી. વધતું જ ગયું. કાં વધતું જાય છે અર્થ સમજો કે તમે પૂર્વના હંસ જીવ હશો એટલે અહીંયા પધાર્યા છો બાપલા. હા, બીબી બાપાના દરબારમાં, લાલ બાપાના દરબારમાં નહીં, લાલ બાપા ભિખારીમાં. નિમિત્ત રૂપે અમે થઈ. આ સાધુ સંતોની કઈ કૃપા છે, માત પિતાની કઈ કૃપા ઉતરી છે, મારા પરંપરાની કઈ કૃપા ઉતરી છે, તમારી બધાને કોઈ બધાની કઈક આશીર્વાદ અથવા કૃપા ઉતરી છે તો હું અહીં બેઠો છું. હા, તમારી બધાની મારી માટે દ્રષ્ટિ કરે. હું તો તમારો એક નાનકો એવો બાળક છું બાપલા. હું કાંઈ મોટો મન કે શ્રીમંત કાંઈ છું. જોગી એવો આવ્યો જતા હતા, એમ જ ભય ગયું, આ મારી જટા ક્યાં? છતાં જોગીડો બોલી બહુ સમજણ છે એમના વિચારો, એમની કલમ બહુ ફર્સ્ટ ક્લાસ છે. લાખો માણસના ટચમાં છે, લાખો જેને ભજન કર્યા ને, અને 500 જેટલી કેસેટ બહાર પડી છે. આપણા ગુજરાતમાં કોઈને 500 કેસેટ બહાર પડી છે હશે હો લખો. તો છતાં અહમ મદ અભિમાન જેવું છે એના દ્રષ્ટિમાં દેખાય, તમારે એમના આકૃતિમાં કદી દેખાય. વખાણ કરતો નથી. મને તો મારા આત્મા મારો પ્રાણ છે. મને તો એ બેઠાડમાં મને તો એમ થાય કે વારે નામ પર વારી જાઉં. અને તમારા નામ પર વાળી જાઉં, કારણ કે તમે પણ અહીં પધાર્યા છો. કદાચ કોઈ એમ થાય કે અમને કેમ પધારી આવો મારા જોઈએ. મારે કહેવાનો મુદ્દો પૂર્ણિમાનો દિવસ છે. પૂર્ણિમાના દિવસે આપણામાં દુર્ગુણો અવગુણો હોય મુક્તા થજો અમરતામાં, અને સદગુણો સત્યતા લઈને જજો. તમને ભવિષ્યમાં કામ લાગશે. સાચા ભજનના અક્ષરો કાનમાં લઈને જજો, બુદ્ધિમાં લઈ જજો. જરૂર બાપલા તમને કામ લાગશે. આ તમારો જીવન સુધરી જશે, તમારા જીવનમાં કામ લાગશે આ ભજન. પૂર્ણિમાનો દિવસ એટલે પૂર્ણતા પ્રાપ્ત થાય. પૂર્ણિમાનો દિવસ પૂર્ણતા કીધી છે. સાહેબ સંપ્રદાયની અંદર પૂનમમાં બહુ મોટો મહત્વ બતાવે, અને મહાધર્મની અંદર બીજું મહત્વ બતાવે. બે સરકાર છે, બીજ વાળા કોઈ નથી. પણ એક અક્ષર સ્થાનની વાત કરો તો સ્થાનની વાત કરી અને આરતીનો ટાઈમ થઈ ગયો. સ્થાનની વાત કરું આ તો બીજ માટે બીજું. હરે મોરદાસ બાપુ, હરે સંતો મારા, અને હરે બધા પધારેલા બધા. રામ બાપા ગોદરિયા કે જાય ત્યારે બોલા બાપા બોલાવે કે એ જજીરામ, અરે બાપા
અમારા લેરગર બાપુ બધાને લે હરે બાપ હરે બાપ કહેવાનો મુદ્દો ભારે ભાવ છે કે આ બધા પૂર્ણતા તો સાહેબના પૂનમનો માન્યતા છે આ બીજીની માન્યતા બે સરખી છે, કોઈ જુદું પણ નથી. નામ પણ એ છે, બીજમાં પણ નામ આવશે અને પૂર્ણિમામાં પણ વચન આવશે. पदरभारी नौखंड भैया प्रसाद दिया भुलाए कहे कबीर धर्मदास को हंस छुटे क्या धर्मा सवार नव सोहम की उपरे दसमा सोहम सार कहे कबीर धर्मदास को टाका कर विचार. हाँ चलो दसमा नहीं बात है तो आ जाए विराम ले लो પછી જો ઊંધા ચડી જાય છે ને પાછો કમળી આવ્યા તો વળી પાછું ઓધા છે પાછા સતી સતી બે માણ આવ્યા. કહેવાનું મારે બધું આપણે બધા ભેગા થઈ ગયા છીએ, મારે કોઈને મૂંઝાવાની જરૂર નથી, બધા ભેગા થઈ ગયા. હવે એમાંથી અહીંથી ભજનના ઘા લાગે અને અહીંથી વાક્યોના ઘા લાગે, કદાચ ને બે પાંચ ને કદાચ બધાય તો પરમ સ્વરૂપને સમજી શકે નહીં અને કદાચ નહીં, પણ કોઈ ડેરાની, કોઈ તરણાની, કોઈ ચારાની, કોઈ પાંચાની, કોઈ છોવાની એમાં તો જવાના નથી. સાસુઓનું પિત્તળમાં તો જવાનું નથી ભાઈ, એમાં ફેર નહીં. અને મને તો એમ લાગે છે કે જેવી બાપાના ફરવાના જેના છે ને એ છેલ્લા ટાઈમે બે દસકા ઓછા થશે એમ એક સંત થઈ ગયા. મારા ઘરની વાત તો કહેવાનો મારી મુદ્દો છે કે આજને મારી વાણીને ગુરુ કૃપાથી બોલી રહ્યો છું. જેસલ તોરણની વાત કરી નાખી, પાછા જેસલ તોરણ પરમાર્થમાં કહેવા કરવા, અરે જેસલની વાત કરો તો તમારો તન મુક્ત થઈ જાય. જેસલ જયારે તોડી રાણી આગળ છે અને તોડીને કીધું કે જેસલ હજી ઘણી ખામી તારામાં સુરવીરતા હજી ઘણી દીધી, તારે અહમને મતને અભિમાન તારામાં કર્યું છે. હવે થોડા તારા ચરણમાં મસ્તક દબાવી દીધું, સંબંધને અર્પણની પ્રક્રિયા થઈ ગઈ, તો હવે હજી તું આ મને કે હા તો તાર હુકમ તાકે હું ને કમ કરવાનો છે. હુકમ કરતા હું ને કમ તો તારે મારા કપડા ધોયા, આ મારા કપડા થોડી રાણી કે છે, સુરતા રાણી કે છે તારા કપડા, સુરતા એટલે મહારાણી છે. ત્યાં રાખજો ભક્તિ માર્ગમાં મહારાણી ઉપર આવ્યું છે. અને મારા કપડા આ ખંભે નાખ્યા અને એ અંધારની બજારમાં નીકળ્યા. આ તો બધા શેઠિયા લોકો હા મારા બારોટીઓ જુઓ એની ઘરવાળીના કપડાઓ જોવા જાય છે. ત્યારે મરજી બાબા એને એનું માન અપમાન છૂટી ગયું. મરજીવા પદ આવી ગયું. ઘણા કહેવા લાગ્યા, ઘણા સારું નડતું. અરે જેસલ જુઓ આ જેસલ માથા કેના બારવટીઓ અને ફરવાળીના કપડા ધોવા જાય. કહેવાનું મારે બધું પાછો આવ્યો ધોળે કપડા અને પાછા આમ ભૂખવેલા આમ આવી પાછો તોડી રાણીયા કરે એવો કે થોડા લઈ આવતા કપડા ધોઈ એવો ના, હજી આમાં છે ડાઘ છે. આટલો ડાઘ લઈ ગયો સમજી લેજો. બે આની ત્રણની ચારાની પાંચાની છની તો થઈએ જ આપણે, પણ હવે આઠાની બધી ભૂગી ગયા કદાચ અડધો પંદર કાપી હજી થોડોક ડાઘ છે. થોડા ડાઘ કાઢો એ તારો કામ છે, હું નહીં કાઢી શકું. હું મારે એમાં તાકાત નથી. મારી તાકાત જે હતી ને એ બધી તારા ચરણોમાં નાખી દીધી. મેં મારા સદગુરુના ચરણોમાં